નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુખ્ય લેખિત પરીક્ષા માટે ચર્ચાપત્રની માહિતી જોઈશું. ચર્ચાપત્ર શું છે? લેખિત પરીક્ષામાં ચર્ચાપત્ર કેવી રીતે લખવું? ચર્ચાપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એક ચર્ચાપત્રનો નમૂનો. ચર્ચાપત્ર શું છે? બે શબ્દ, ચર્ચા અને પત્ર. પત્ર દ્વારા ચર્ચા એટલે કે ચર્ચાપત્ર. સામાન્ય રીતે ચર્ચાપત્ર ન્યૂઝપેપર માટે લખાતું હોય છે, કારણ કે આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા મુદ્દાઓ છે અથવા તો વર્તમાન સમયમાં એવી ઘણી બધી સમસ્યાઓ છે જેમાં લોકોને જાગૃતિની જરૂર છે અથવા તો સાચું શું ખોટું શું એ જાણવાની જરૂર છે. તો આ માટે તજજ્ઞો અને જે તે વિષયના જાણકાર હોય અથવા તો જેની પાસે જે તે વિષયની સાચી એવી જાણકારી હોય એ લોકો ન્યૂઝપેપરના માધ્યમથી આવી માહિતી લોકોમાં શેર કરે છે અને લોકજાગૃતિના હેતુથી ચર્ચાપત્ર લખવામાં આવે છે. ચર્ચાપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પ્રશ્નમાં શું માંગ્યું છે એ શાંતિથી 2 થી 3 વાર વાંચવું. ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ, જેમ કે વિરામચિહ્નો અને જોડણી, એની ઉપર ખાસ ધ્યાન આપવું. ભાષા સ્પષ્ટ અને સરળ શબ્દોમાં હોય તે જરૂરી છે. વિરામચિહ્નો, જોડણી, હસ્વ દીર્ઘઈ, અનુસ્વાર વગેરે ઉપર ખાસ ધ્યાન આપવું. જો એમાં ધ્યાન ન આપો તો માર્ક કપાઈ શકે છે. મૌલિકતાથી વિચારો વ્યક્ત કરવા. પ્રાદેશિકતા ન હોવી જોઈએ. જાહેર જનતાને ધ્યાનમાં રાખીને લખવાનું હોય છે. પ્રજાના પ્રશ્નો અને વિચારોને રજૂ કરવા. શબ્દોની મર્યાદા ઉપર ખાસ ધ્યાન આપવું. જેમ કે ટાટની લેખિત પરીક્ષામાં ચર્ચાપત્ર 200 શબ્દોમાં લખવાનું હોય છે. એનો મતલબ એવો નથી કે આપણે એક શબ્દ ગણીએ અને 200 શબ્દોમાં જ લખાય, અને એ શક્ય પણ નથી. જો એવા સમયે 40 થી 50 શબ્દો વધી જાય તો વાંધો નથી, પણ 200માંથી 400 શબ્દ થાય, 400 શબ્દ ન થઈ જાય તે જોવું. એ જ રીતે 200 શબ્દમાં માગ્યું અને 100 શબ્દમાં પતી ન જવું જોઈએ, એનું પણ ખાસ ધ્યાન આપવું. એવરેજ 7 થી 8 શબ્દ એટલે કે એક વાક્યમાં 7 થી 8 શબ્દ હોઈ શકે છે. અક્ષર કેવા છે એની ઉપર આધાર રાખે છે. કોરા કાગળમાં લખવાની પ્રેક્ટિસ. ચર્ચાપત્રમાં એવું પણ બની શકે કે તમને લખવા માટે કોરો કાગળ આપવામાં આવે જેમાં લાઈન ન હોય, તો એવા સમયે આપણે અગાઉથી જ તૈયારી રાખવાની. કોરો કાગળ આપે તો આપણે સીધી લીટીમાં લખી શકીએ, એની માટે આપણે અત્યારથી જ માનસિક રીતે તૈયાર રહેવાનું છે. એક કોરો કાગળ લઈ રોજ 1-2 લીટી સીધી લીટીમાં લખવાની કોશિશ કરો, જેથી આટલા દિવસો દરમિયાન સારી રીતે લખવાની પ્રેક્ટિસ કરી શકો અને સીધી લીટીમાં લખી શકો. અને જો લીટીવાળો કાગળ આપવામાં આવે તો બીજો કોઈ પ્રશ્ન જ નથી. ચર્ચાપત્રમાં 2 ભાગ છે: તંત્રીને સંબોધીને પત્ર ને ચર્ચાપત્ર. ચર્ચાપત્રને ફોરવર્ડિંગ લેટર પણ કહી શકાય છે. ચર્ચાપત્ર હંમેશા 2 ભાગમાં લખાય છે. પહેલો ભાગ છે તંત્રીને સંબોધીને પત્ર અને બીજો ભાગ છે ચર્ચાપત્ર. તંત્રીને સંબોધીને આપણે ટૂંકમાં પત્ર લખવાનો હોય છે, જેને ફોરવર્ડિંગ લેટર પર કહેવામાં આવે છે. આનું માળખું ખાસ સમજી લેવાનું છે, કારણ કે આના પણ માર્ક્સ છે. આમાં ભૂલ ન થાય તેનું ધ્યાન આપવું. આના પરથી પેપર ચેક કરનારને ખ્યાલ આવી શકે છે કે ચર્ચાપત્ર કેવું હશે. ચર્ચાપત્રનું માળખું સમજીએ. ચર્ચાપત્રનું ટાઇટલ આ પ્રમાણે છે: આ વિષય પર ચર્ચાપત્ર લખવાનો છે. આજના સમયમાં મધ્યમ વર્ગ માટે દિન પ્રતિદિન મોંઘું થતું શિક્ષણ વિશે ચર્ચા કરતું ચર્ચાપત્ર વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને લખો.
સૌથી પહેલાં જમણી બાજુ લખનારનું નામ અને સરનામું આવશે. અહીંયા નામ તમે સ્પષ્ટ લખવા માંગતા ન હોવ તો આ પ્રમાણે લખી શકો છો, જેથી આપણી પ્રાઇવેસી જળવાઈ રહે. નામ, સરનામું અને તારીખ લખવામાં એલાઇનમેન્ટ ખાસ જાળવી રાખવું. જેમ કે તમે જોઈ શકો છો, નામની નીચે સરનામું અને તેની નીચે તારીખ આ પ્રમાણે લખવું. ત્યાર પછી ડાબી બાજુ જેને ઉદ્દેશીને પત્ર લખવાનો છે, સૌથી પહેલાં તો પ્રતિ, તંત્રીશ્રી, ત.થ.દ. વર્તમાનપત્ર અને સિટી અમદાવાદ. જે વર્તમાનપત્રમાં આ ચર્ચાપત્ર મોકલવાનું છે તેનું નામ લખવાનું છે. ઉપર જે પ્રશ્ન આપ્યો છે તેમાં જે વર્તમાનપત્રનું નામ હોય તે જ નામ અહીં લખવાનું છે. વિષય: મધ્યમ વર્ગ માટે દિન પ્રતિદિન મોંઘું થતું શિક્ષણ વિશે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. માનનીય સાહેબશ્રી, ઉપરોક્ત વિષય બાબત મારા દ્વારા તૈયાર કરેલ ચર્ચાપત્ર આપને મોકલી રહ્યો છું કે મોકલી રહી છું. લોકજાગૃતિ સંદર્ભે આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. લીટીન ઉપર જે નામ લખ્યું છે એ જ નામ અહીં આવશે અને એની નીચેની લીટીમાં ડાબી સાઈડ બિડાણ ચર્ચાપત્ર. આટલું થઈ જાય પછી નીચે લીટી કરી લખવાની શરૂઆત કરવી. આ થયો આપણો ફોરવર્ડિંગ લેટર ભાગ 1. હવે ભાગ 2 ચર્ચાપત્ર. ફોરવર્ડિંગ લેટરની નીચે ચર્ચાપત્ર એવું શીર્ષક પણ લખી શકો છો, અથવા તો તમે સારું ટાઇટલ પણ આપી શકો છો. પણ એ જેને આવડે છે, જે સારું ટાઇટલ આપી શકે છે એના માટે છે, ફરજિયાત નથી. ટાઇટલ એવું હોવું જોઈએ કે જોતાં જ વાંચવાનું મન થાય. ટાઇટલ બહુ લાંબુ પણ ના હોવું જોઈએ. પોઝિટિવ નેગેટિવ બંને બાબતોનો ઉલ્લેખ. પણ ક્યારેક અમુક મુદ્દાઓ એવા હોય છે કે જેમાં વધુમાં વધુ પોઝિટિવ બાબતો લેવી યોગ્ય ગણાય છે. જેવી રીતે કે કોરોના રસી વિશે લોકોની માનસિકતા. આ વિષય પર ચર્ચાપત્ર લખવાનો થાય તો કોરોના રસી વિશે કેટલીક લોકોમાં માન્યતા કે કોરોના રસી ન લેવાય, એનાથી વહેલી ઉંમરે મૃત્યુ થાય છે, કોરોના રસીથી કેન્સર થાય છે, માટે કોરોના રસી લેવાય નહીં વગેરે માન્યતાઓ ખોટી માન્યતા છે. એનાથી કોઈ પણ નુકસાન થતું નથી. તો આવી બાબતોને આપણે ચર્ચાપત્રમાં ઉલ્લેખ ન કરી શકીએ, કારણ કે આ ચર્ચાપત્રનો હેતુ જ એ છે કે લોકોને સારી માહિતી કે લોકોને સાચી માહિતી મળે. ચર્ચાપત્રમાં બીજી અગત્યની વાત એ પણ છે કે જો બની શકે તો શક્ય હોય તો એમાં કેટલાક પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ. ભાગ 1 ફોરવર્ડિંગ લેટર અંદાજે 40 જેટલા શબ્દોમાં લખી શકો છો. ભાગ 2 ચર્ચાપત્ર અંદાજે 160 જેટલા શબ્દોમાં લખી શકો છો. ચર્ચાપત્ર લખવામાં 3-4 પેરેગ્રાફ કરવા. પ્રસ્તાવના એટલે કે ભૂમિકા. આની શરૂઆત તમે કોઈ પણ સુવિચાર કે કાવ્યપંક્તિથી કરી શકો છો. જો આવું કંઈ યાદ ન આવે તો તમે સાદા શબ્દોમાં પણ લખી શકો છો. હાલની સ્થિતિ અથવા તો વાસ્તવિકતા કે લોકોના વિચાર, લાભ, સારી બાબતો, એમાં શું કરી શકાય, સરકારના પ્રયત્ન, મર્યાદાઓ અને છેલ્લે ઉપસંહાર.